આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ઈદે મિલાદ પર્વના નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ઈદે મિલાદના પર્વ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે, ત્યારે આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે। ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે PIRH વાળાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ઈદે મિલાદ પર્વ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવશે। કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં આ તહેવાર ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી। અંકલેશ્વરમાં દઢાલ, સારંગપુર તેમજ જીઆઈડીસીના વિવિધ વિસ્તારોથી જુલુસ પસાર થશે। આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે। હું મૌલાના નુસરત અલી નજમી, પેશ ઇમામ મસ્જિદે સરકારે કલા સારંગપુર દઢાલ। અમે આજે જીઆઈડીસી ખાતે પોલીસ સ્ટેશનમાં અનુમતિ માટે આવેલા છે। અમોને પોલીસ સ્ટેશનમાંથી સાથ સહકાર સાથે અનુમતિ મળેલી છે। અમે 16 સપ્ટેમ્બર 2024 ને સોમવારના દિવસે જુલુસે મોહમ્મદી સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ કાઢવાના છે। અમારું રૂટ જે છે એ રૂટ પર અમે જુલુસે મોહમ્મદી કાઢીશું। અમનો મોહબ્બતથી એ જુલુસને અમે અમારા રૂટને મુતાબિક લઈ જઈશું અને પાછા અમારી મસ્જિદે પહોંચીશું। અને લોકોને એક જ પેગામ આપીએ છીએ કે અમારા મોહમ્મદ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ જે અમન અને મોહબ્બતનો પેગામ લોકોને આપ્યો છે એ જ મુસલમાનોનો પેગામ છે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ।